વોટ્સએપ પર રજાનો મેસેજ મોકલી વલસાડમાં શિક્ષક દંપતી 4 મહિનાથી વિદેશ પ્રવાસે, બાળકોનું ભાવિ અંધકારમય. રાજ્યભરની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો રજા ઉપર ઉતરી જઈ વિદેશ જતા રહેવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વલસાડ તાલુકાના અંદરગોટા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મહાશય અને તેની પત્ની એવી ઓઝર પ્રાથમિક શાળાની શિક્ષિકા રજા ઉપર ઉતરવાનો વોટ્સએપ પર મેસેજ કરી છેલ્લા 4 મહિનાથી વિદેશ જતા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય બન્યું છે. સરપંચ અને ગામ લોકોની અન્ય શિક્ષક મૂકવાની વારંવાર રજૂઆતો છતાં પણ આ શિક્ષક મહાશયની જગ્યા પર અન્ય શિક્ષક મૂકવા માટે જિલ્લા પ્રાથમિક અધિકારી શિક્ષણાધિકારીના પેટનું પાણી પણ હલતું ન હોવાથી ગામ લોકો અને વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. વોટ્સએપ પર રજા ઉપર ઉતરવાની અરજી કરી બાળકોનું ભાવિ અંધકારમય. વલસાડ તાલુકાના અંદરગોટા ગામે આવેલી જિલ્લા શિક્ષણ પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અંદરગોટા પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8ના વર્ગમાં સંસ્કૃત અને ગુજરાતી વિષય ભણાવતા શિક્ષક મહાશય ભાર્ગવકુમાર હર્ષદભાઈ પંડ્યા અને તેની પત્ની એવી ઓઝર પ્રાથમિક શાળાની શિક્ષિકા દ્રષ્ટિબેન પંડ્યા વોટ્સએપ પર રજા ઉપર ઉતરવાની અરજી કરી છેલ્લા 4 મહિનાથી શાળામાં હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભણતર અટકી ગયું છે. આ અંગે ગામના સરપંચ સંદીપ પટેલ અને ઉપસરપંચ જયદીપ પટેલ તથા વાલીઓ દ્વારા પૂછપરછ કરતા ભાર્ગવકુમાર પંડ્યા વોટ્સએપ પર મેસેજ કરી રજા પર ઉતરી ગયા છે અને ફરજ પર પરત ક્યારે થશે હાજર એ અંગે કોઈ પણ પ્રકારની જાણ કરવામાં આવી નથી. આ ઓછું હોય તેમ કપાત પગારની મંજૂરી માટેની માંગ પણ તારીખ 21/8/2024ના રોજ વોટ્સએપના માધ્યમથી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. 4 મહિનાથી શિક્ષણ હાજર ન રહેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બનતા વાલીઓમાં ભારે રોષ જોવા મળે છે. ગામના સરપંચ સંદીપ પટેલ અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગને સમગ્ર મામલે લેખિત ફરિયાદ કરી ભાર્ગવકુમાર પંડ્યાની જગ્યા ઉપર અન્ય શિક્ષકને મૂકવા માટે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં 4 મહિનાથી શાળામાં અન્ય શિક્ષકની નિમણૂક કરવામાં નહીં આવતા વાલીઓ અને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળે છે. ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓનું નવું સેમેસ્ટર આવતા વિદ્યાર્થીઓનો ગુજરાતી અને સંસ્કૃત વિષયમાં અભ્યાસ નબળો રહેતા વાલીઓ હવે પોતાના બાળકોને અન્ય શાળામાં મૂકવા માટે મજબૂર બન્યા હોવાનું જાણવા મળે છે. બહેરા અને આંધળા બનેલા તંત્રના અધિકારીઓને વિદ્યાર્થીઓના ભવિષ્યની જાણે કોઈ પડી ન હોય એવું લાગી રહ્યું છે. હવે જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારી ડીબી વસાવા 4 મહિનાથી શાળાએ ન આવતા શિક્ષક મહાશય પર ક્યારે પગલાં લેશે તે જોવું એ રહ્યું. TV18 ન્યૂઝ વલસાડ.